બેટાસી ગામે હિંમતપુરા વિસ્તારમાં દારૂના કટિંગ દરમિયાન રેડ કરી એક ઇસમને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો। સ્થળ પરથી આણંદ ક્રાઇમ બ્રાન્ચે 38.55 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડી પકડાયેલા ઇસમ તથા નાસી ગયેલ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બેટાસી ગામે રહેતો ઘનશ્યામભાઈ ઉર્ફે ગનો ખુમાનસિંહ ટાટોડ તથા સામરખાનો રાજદીપ ઉર્ફે મોન્ટુ પ્રકાશભાઈ પરમારના બેટાસી હિંમતપુરા વિસ્તારમાં આવેલ ભાઈલાલભાઈ પડિયારને ભાગી રાખેલ કુવાવાળા ખેતરમાં તેમના મળતિયા માણસો સાથે મળી એકબીજાની મેણા પીપળામાં બહારથી વાહનોમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી કટિંગ કરાવે છે અને હાલમાં તે જગ્યાએ એક આઈસર ટ્રકમાં દારૂ ભરી લઈ આવેલ છે અને હાલમાં તે કટિંગ ચાલુ છે। જે મળેલ હકીકતના આધારે આણંદ એલસીબીએ બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કેટલાક માણસો પૂંઠાના બોક્સની હેરફેર કરતા હતા, જે પોલીસને જોઈ ભાગવા લાગેલ તે પૈકી એક ઇસમને પકડી લીધેલ અને બીજા માણસો અંધારાનો લાભ લઈ કેળના ખેતરોમાં ભાગી ગયેલ। પકડાયેલા ઇસમે સાથે રાખી જગ્યા ઉપર ચેક કરતા એક આઈસરની બાજુમાં પૂંઠાના બોક્સમાં ભારતીય બનાવટ વિદેશી દારૂ, બિયરની 87 પેટીઓ તથા ઘઉંના કટ્ટા મળી આવેલ છે।